મિત્રો, જ્યારે પણ કોઈ મનુષ્યનો સારો સમય આવવાનો હોય છે ત્યારે તેને શાસ્ત્રો મુજબ અમુક સંકેતો મળવા લાગે છે. આજે આ વિડીયોમાં આપણે એવા જ 15 સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે 15 સંકેતો આપને મળી રહ્યા છે તો સમજવું કે હવે પછીનો સમય આવશે તે આપના માટે ખૂબ જ સારો હશે અને આપણે દરેક પ્રકારની સમસ્યા દૂર થશે. પછી તે સમસ્યા શરીરની હોય કે પછી ધંધા નથી કે નોકરી ધંધાની હોય. જ્યારે પણ સારો સમયની શરૂઆત થવાની હોય છે ત્યારે અમુક સંકેતો શાસ્ત્ર મુજબ આપણને જોવા મળે છે. તો ચાલો જાણીએ કે કયા કયા 15 સંકેતો આપણને જોવા મળે છે. ખાસ દરેક ભાઈઓ બહેનો તેમજ વડીલો અને આ વિડીયોને અંત સુધી નિહાળજો. આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સંકેતોની વાત કરીએ તો પહેલાં એકવાર વિડીયોને લાઈક કરી અને પછી કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. મિત્રો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. નંબર 1થી શરૂઆત કરીએ તો નંબર 1, અચાનક જ સવારે વહેલા ઊંઘ ઉડી જવી. તે સૂચવે છે કે અવારનવાર સમયમાં આપના માટે કંઈક શુભ થવા જઈ રહ્યું છે. રાત્રે સૂતા હોય અને અચાનક જ 2 થી 5ના સમયગાળામાં આપની ઊંઘ ઉડી જાય છે તો સમજવું કે આવનારો સમય આપના માટે ખૂબ જ શુભ સાબિત થશે. 2 થી 5નો સમય જેને બ્રહ્મ મુહૂર્ત ગણવામાં આવે છે. આ સમયમાં ઊંઘ ઉડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 2, ઘરની બહાર નીકળતી વખતે આપને ક્યાંય પણ રસ્તામાં ગાયોનું ઝુંડ જોવા મળે તો તે શુભ સંકેત છે. આપ જે પણ કામે જઈ રહ્યા છો તેને પૂરેપૂરી સફળતા મળશે અને નોકરી ધંધા પર પણ જઈ રહ્યા છો તો અવારનવાર સમયમાં નોકરી અથવા તો ધંધામાં બરકત આવશે. નંબર 3, જો તમારે કોઈ પાસેથી પૈસા લેવાના હોય અને સવારમાં તેનો ફોન તમારા પર આવે અને તેમને પૈસા માટે કહે તો આ એક શુભ સંકેત છે કે અવારનવાર સમયમાં નાણાકીય બાબતો ખૂબ જ લાભ થશે. તેમજ જો આપના પૈસા કે ક્યાંય રોકાણ છે તો થોડાક સમય માટે આપણે મળી જશે. નંબર 4, કોઈ પણ જગ્યાએ પાકીટમાંથી કે ખિસ્સામાંથી પૈસા કાઢતી વેળાએ જો તમારી પૈસા નીચે પડે તો સમજવું કે અવારનવાર સમયમાં તમને ધન લાભ થશે. લક્ષ્મી માતાની કૃપા અવારનવાર સમયમાં આપ પર બનવાની છે તો ખાસ આવા સમયમાં મનોમન લક્ષ્મી માતાનું નામ લેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 5, જો તમે ક્યાંય નોકરી કરી રહ્યા છો અને અચાનક જ તમારા બોસનો ફોન આવે કે અથવા તો તમારે જે પણ સિનિયરનો ફોન આવે તો અને કોઈ પણ બાબતમાં તે તમારા વખાણ કરવા લાગે તો સમજવું કે આવનારા સમયમાં આ એક શુભ સંકેત છે. આપનું પ્રમોશન થઈ શકે છે. પૂજા કરતી વખતે તમારા ઘરમાં મંદિરમાં રાખેલા ફૂલો બીજા દિવસે પણ તાજા જોવા મળે તો આ એક સંકેત છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે અને તમારું ઘર પોઝિટિવ ઉર્જાથી ભરેલું છે. તેનાથી વિરુદ્ધ જો બીજા દિવસે તમને મંદિરમાં રાખેલા ફૂલ એકદમ કાળા પડી ગયા અને કરમાયેલા જોવા મળે તો આ એક સંકેત છે કે તમારા ઘરમાં નેગેટિવ ઉર્જાનો વાસ રહેલો છે. આવા સંજોગોમાં કપૂરનો ધુમાડો કરવામાં જોઈએ અને ઘરમાં પૂજાપાઠ પણ કરવા જોઈએ. નંબર 7, ઘરના આંગણે રાખેલા બૂટ ચપ્પલ વેરવિખેર પડ્યા હોય તો તે વ્યવસ્થિત રીતે ગોઠવી રાખવા જોઈએ. આવી રીતે અવ્યવસ્થિત પડેલા બૂટ અને ચપ્પલથી માતા લક્ષ્મીનારાયણ નારાજ થાય છે અને તમારા ઘરમાં સારા સંકેતો મળતા નથી. તેનાથી વિરુદ્ધ ઘરમાં કંકાસ વધે છે. એટલા માટે ખાસ જ પણ પગરખાં હોય એને વ્યવસ્થિત જગ્યા પર રાખવા જોઈએ. નંબર 8, આપણા ઘરમાં રોજ ઘર કંકાસ થતો હોય અથવા તો નાની નાની બાબતો પર ઝઘડા થતા હોય તો 2 થી 3 દિવસ એકવાર ઘરમાં ગુગળનો ધૂપ જરૂરથી કરવો જોઈએ. આવું કરવાથી ઘરમાં નેગેટિવ ઉર્જાનો પ્રવેશ થતો હોય તે બહાર જતી રહે છે અને રોજ સવાર સાંજ ઘરમાં નિયમિત રીતે પૂજાપાઠ કરવા જોઈએ. નંબર 9, જ્યારે પણ તમે બહારથી આવો છો ત્યારે આવતાની સાથે જ ખાસ હાથ પગ અને મોં ધોવાની આદત રાખો. આવું કરવાથી ઘરમાં આવેલી કોઈ પણ નેગેટિવ ઉર્જા
આપણા ઘરમાં પ્રવેશ કરતી નથી. નંબર 10, મંદિર માટેનો કોઈ પણ સામાન આપ જ્યારે પણ ઘરે લાવો છો તો પહેલાં તેને બહાર રાખીને એક બે અગરબત્તી તેના ઉપર કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં પ્રવેશતી વેજીટેબલ વસ્તુ સુરક્ષિત રહે છે. નંબર 11, ઘરમાં આવેલા મહેમાનો ક્યારેય પણ અપમાન ના કરવું જોઈએ. જો આપના ઘરે આવેલા મહેમાનનું અપમાન આપ કરો છો તો તેનાથી ધનના દેવ નારાજ થાય છે અને મહેમાનને હંમેશા અતિથિ દેવો ભવનું સૂત્રથી સન્માન કરવું જોઈએ. મહેમાન આવો તો ઘરે માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 12, આપના ઘરમાં નાના સિક્કાઓ અને પરચુરણ પૈસાઓ ત્યાં રખડતા મળે તો તે લક્ષ્મીનું અપમાન છે. ઘરમાં જોવા મળતા સિક્કા અને નોટો હંમેશા સાચવીને રાખવા જોઈએ. તમે તેને મંદિરમાં પણ રાખી શકો છો. તેનાથી લક્ષ્મી માતાનું અપમાન થતું નથી અને ઘરમાં ક્યારેય ધનનો અભાવ પણ થતો નથી. નંબર 13, જ્યાં પણ ઘરમાં સવાર સાંજ ભક્તિમય ગીતો અને ભજન ગવાતા હોય તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા ઘરમાં હંમેશા ભગવાનનો વાસ રહે છે તેમજ પરિવાર હેમખેમ રહે છે. નંબર 14, રોજ નિયમિત રીતે ચોખ્ખો ઘીનો દીવો ભગવાનને કરવામાં આવતા ઘરમાં ક્યારેય પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો નથી અને ઘરમાં નિયમિત રીતે અગરબત્તી અને તુલસીના છોડની પૂજા થાય તો તે ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે. નંબર 15, હંમેશા ખાતરી કરો કે ઘરના મંદિરમાં સાફ સફાઈ રોજ થતી રહે. ઘરમાં મંદિરની સાફ સફાઈ કરવામાં લક્ષ્મીજી પસંદ રહે છે તેમજ આપણા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત તેમજ ધન સંબંધિત પરેશાનીઓ ક્યારેય થતી નથી. મિત્રો, અહીં આપવામાં આવેલી માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ એકવાર કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું બિલકુલ પણ ભૂલશો નહીં, જેથી માતાજીની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે. નીચે આપેલા સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. આપણી ચેનલ પર તેમજ આવા જ માહિતી સભર વિડીયો મળતા રહેશે તો ખાસ ચેનલ માટે જોડાયેલા રહેજો. ફરી મળીશું મિત્રો આવા જ એક નવા એપિસોડ સાથે. અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.